હવે તો લગન નક્કી થઈ ગયા. હું બેડી વાળા થઈ જઈશ. હવે કઈ ઉપાધિ જ નથી. જલસા જ જલસા. લાઈલા ભગવાન પગે લાગતો. હાલો રાખલા, મારા લગન નક્કી થઈ ગયા. હવે હે ને આપણે પાર્ટી કરવા બહાર નહીં જવું પડે. તાર ભાભી ઇન્સ્ટાગ્રામ આઈડી લખ્યું આઈ લવ કુકિંગ. સારું સારું બનાવીને ખવડાવશે. હા આમ જો મમ્મી, મારા ઘરવાળી જાય ને એકલા એકલા કામ ન કરાવતો, તમે મદદ કરજો. એમ બીજા થાકી જાય એના હાથ કેવા કોમળ ફૂલ જેવા હે. હા બેબી, વ્યસન કાંઈ નથી, ખાલી ભાઈ ભાઈ બધા ભેગા થયા હોય ને કયા અને ખીચામાં પૈસા હોય ને તો થોડોક દારૂ પી લે, પણ એ લિમિટમાં જો. તને કઈ વાંધો નથી ને? એ ના ના, મને કાંઈ વાંધો નથી. હાલો હવે એને આપણે રાતે મોડે સુધી રખડવાનું બંધ હો, અને પાર્ટી બધી કેન્સલ. એ મારા ઘરવાળી હમણાં આવી જાય ભાઈ, મારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ ન કરવો એની એને. હા હમણાં આવી જાય. એટલે મારો ઘરવાળી લાવ ફેસબુકમાં એને સ્ટેટસ ફેરવી નાખું. આ એમ એંગેજ નહીં, એંગેજ નહીં, મેં એડ જ કરી નાખું. હમણાં લગ્ન થઈ જાય, આવી જ જાય મારી ઘરવાળી. લઈ હાલો ટીના, મારા લગ્ન નક્કી થઈ ગયા. હાલે હે ને મારી વાઈફ રહી ને એ બહુ ફ્રી માઇન્ડેડ છે. ઓહો ભાઈ, હા હવે વાઈફ થઈ જાય હમણાં તો. એટલે હે ને પછી આપણે બધા હાઈરે ફરવા જવું, હાઈરે પિકનિક કરશું હો. હાલો બેબી, હું તને શું કહું, મારા બધા ભાઈ બંધને તને મળવાની ઈચ્છા છે, તો તને કઈ વાંધો નથી ને? ના ના, મને કાંઈ વાંધો નથી. તું કેટલું મીઠું બોલેસ હે. હા તો હાઈ મળીએ ને ચકુભાઈ ના બગીચામાં. હા હાલો બેબી, મારા ફ્રેન્ડ્સમાં હે ને છોકરીઓ પણ હે, તો તને કઈ વાંધો નથી ને દીકા? એ ના ના, આઈ એમ મોડર્ન ગર્લ. આમ જો મમ્મી કહી દઉં, મારા ઘરવાળી આવી જાય ને પછી કેતા નહીં હોય ને કઈ, એ બહુ સેન્સિટિવ છે ભાઈ, રોવા માંડે બિચારી.